એક શેઠ હતા, એક શેઠ હતા અને બહુ લોભી. શું હતા? બહુ લોભી. રોજ કથામાં આવે. ક્યાં આવે? રોજ સત્સંગમાં જાય. મહાત્માએ કહ્યું, અને મહાત્મા સત્સંગ કરતા હતા, અને મહાત્માએ કહ્યું કે ભગવાને તને આટલી બધી લક્ષ્મી આપી છે, આટલા બધા રૂપિયા આપ્યા છે તને, તો કંઈક કર, તું કંઈક તો કર. તો કે શું કરું? એટલે મહાત્માજી કહે છે કે જો તને એક ઉપાય બતાવો. એટલે પેલો શેઠ શું કહે છે ખબર છે? ઉપાય બતાવો પણ પૈસા નહીં ખર્ચવાના ને એમાં. મહાત્માજીને ખબર પડી ગઈ, અરે તારું કલ્યાણ થશે, એકય પૈસો તારે ખર્ચવો નહીં પડે. કેટલો? એક પણ પૈસો નહીં ખર્ચવો પડે. બસ હું તને એ બતાવું છું. તો બતાવો, બતાવો બાપુ. તો મહાત્માજીએ કહ્યું કે જો તારે ઠાકોરજીની સેવા કરવાની અને ઠાકોરજીની પૂજા કરવાની, ભગવાનની પૂજા કર. એટલે કે પૂજા કરવાની, એમાં પછી દીવો કરવો પડે, મારે ઘીનો દીવો કરવો પડે, ઘી બરે, ફર ચડાવવા પડે, એટલે ફ્રૂટ લાવવું પડે, નૈવેદ્ય ધરાવવું પડે. તો મહાત્માજી પૈસાનો ખર્ચ ના થાય આ બધો. એટલે મહાત્માજીએ કીધું કે તારે બધું મનથી કરવાનું છે, તારે પૈસો ખર્ચવાનો નથી, બધું માનસિક પૂજા. રત્નૈ કલ્પિત માનસ, બધું મનથી કર. પણ પૈસા વગરની પૂજા એ કેવી રીતે? તો કે માનસિક પૂજા. પ્રત્યક્ષ કશું નહીં કરવાનું, બધું મનથી કરવાનું. એક પણ પૈસાનો ખર્ચ નથી. તારે નાઈ ધોઈને બેસવાનું છે અને આંખ બંધ કરવાની છે, અને પછી મનથી એવું ધારવાનું કે તારી સામે ઠાકોરજીની મૂર્તિ છે. શાની મૂર્તિ છે? ભગવાન શ્રી કૃષ્ણ ભગવાનની મૂર્તિ છે. મનથી પાણીથી સ્નાન કરાવવાનું, પછી વસ્ત્રથી ભગવાનના અંગોને લૂછવાના, બધું જ મનથી. હા, તારે મનથી જ કરવાનું છે. પછી જો બીજું શું કરવાનું? તો કહે કે બધું જ મનથી ભગવાનને સ્નાન કરાવવાના, વસ્ત્રો પહેરાવાના. પાછો એમ કે મહારાજ આમાં પૈસા નહીં થાય, પાણીના અને દૂધના પાછા. મહાત્માજી કે તારે મનથી જ કરવાનો છે, કઈ પૈસો ખર્ચવાનો નથી. તો ઠીક છે કે. ત્યારબાદ ફરીથી પછી જો અને મનથી સ્નાન કરી દે એટલે ભગવાનને સરસ મજાના ઘરેણા પહેરાવાના. એટલે કે ઘરેણા પહેરાવાના, પાછો ખર્ચો નહીં થાય એમાં. મહાત્માજી કે કોઈ ખર્ચો નહીં થાય, તું મનથી કરવાનું છે આ બધું. હા તો ઠીક છે, મનથી કરવાનું છે, ઠીક છે. પાછું ફરીથી તુલસી પત્ર અર્પણ કરવાના, પુષ્પમાળા સાકર કરવાની, ભગવાનને પહેરાવાની, નૈવેદ્ય ધરવાનું, બધું જ મનથી. આવી રીતે માનસિક પૂજા કરવાની, બધું જ મનથી માનસિક પૂજા કરવાની. શેઠજી કહે એમાં એક પણ પૈસાનો ખર્ચ નથી. એટલે હવે મહાત્માજીએ કીધું છે એટલે ફાવશે. એટલે તૈયાર થઈ ગયા શેઠ. શેઠ તૈયાર થઈ ગયા, ચાલુ કરી દીધી પૂજા. 1 મહિનો, 2 મહિનો, 3 મહિના થયા. શેઠે સતત માનસિક પૂજા કરી. માનસિક પૂજા શ્રેષ્ઠ છે, જે મનથી તમે કરો એ. તો ભગવાનની પૂજા ચાલુ કરી. મન જ્યાં હોય ત્યાં માનસિક પૂજા. શેઠજી રોજ પ્રત્યેક દિવસે આવી રીતે માનસિક પૂજા કરે. ધીરે ધીરે શેઠનું મન એકાગ્ર થવા લાગ્યું, એકચિત્ત થવા લાગ્યું.
6 મહિના પછી હવે તો એમને આનંદ આવવા લાગ્યો અને ફાવી ગયું કે એકય પૈસાનો ખર્ચ નથી, એટલે આ પૂજા મને હવે ફાવી ગઈ છે. પણ શેઠ હતા લોભી. શેઠને બહુ ફાવી ગયું, પૈસાનો ખર્ચ નતો, પૂજા થોડી વધારે ચાલે તો શું વાંધો છે, આપણે ક્યાં પૈસા ખર્ચવાના છે, પૂજા ચાલવા દો. તો પૂજા ચાલી તો રાખી. આમ એક વાર મનથી શેઠ પૂજા કરતા હતા અને ત્યાં જ દૂધ ધરાયું, આંખો બંધ હતી અને સાકર લીધી અને મનથી આમ દૂધ મનથી ધર્યું હતું અને મનથી જ અંદર સાકર પધરાય. સાકર પડી વધારે, સાકર પડી ગઈ મનથી, સાકર વધારે પડી ગઈ મનથી. હવે સ્વભાવ કેવો? લોભી. કેવો સ્વભાવ? લોભી સ્વભાવ હતો. લોભી સ્વભાવનું મન એટલે એમ હાય હાય ખોટી પડી ગઈ, સાકર વધારે પડી ગઈ. એટલે લોભી મનના શેઠે શું કર્યું? લાય જરા પાછી કાઢી. શું કરું? પાછી. એટલે લોભી શેઠે મનથી આ સંકલ્પ કર્યો, એટલે આમ આમ હાથ એમને આમ કાઢ્યો અને જેવો હાથ આમ કાઢ્યો મનથી એવો જ બાવડું પકડ્યું. બાવડું પકડ્યું એટલે શેઠજીને એમ થયું કે આવું બાવડું મારું કોને પકડ્યું છે આવું? ઠાકોરજી બોલ્યા, રહેવા દે ને, તારા બાપનું શું જાય છે, તારા ઘરની ગઈ છે સાકર. ખોટા લોભી. એટલે કે મને કોઈ બોલ્યું છે અને જેવી આંખો ખોલી એમને શેઠજીને વિચાર થયો, કોણ? તો આંખો ખોલીને નંદને બાવડું પકડેલું અને હવે દૂધમાં નહીં નાખવાનું. આવો શેઠની આંખમાંથી આંસુ આવવા લાગ્યા અને સંતની વાત યાદ આવી કે મનથી પૂજા કરી તો પણ મારા ભગવાન મનથી કરો તો ભગવાન આવે તો છે. એટલે માનસિક પૂજા સર્વશ્રેષ્ઠ છે. અને એ દિવસથી પછી મનથી પૂજા કરતો હતો, પછી એ દરેક વસ્તુ ભગવાનને અર્પણ કરતો હતો. એ શેઠ દરેક વસ્તુ આપવાની, જે જોઈએ ભગવાનને ધરાવવાની, કોઈ કચાશ નતા રાખતા. પછી એનો લોભ જતો રહ્યો અને ભગવાનની પૂજામાં એ મસ્ત બની ગયો.